તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાઓની રાહબરી તેમજ માર્ગદર્શન અનુસાર તારીખ 22/4/2026ના રોજ એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએસ સુવાનાઓને એસઓજી પોલીસ સ્ટાફના માણસો સાથે તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ જિગ્નેશ ગીરી, અમૃત ગીરી તથા પીસી કલ્પેશભાઈ કાનાભાઈ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ હકીકત આધારે તાલાળા પીપળવાવ રોડ ઉપર જૂની જનતા બેકરી પાસે નીચે જણાવેલ હોમતદારના કબજા ભોગવટના રહેણાંક મકાને એનડીપીએસની રેડ કરતા માદક પદાર્થ ગાંજો તથા જથ્થા સાથે હોમદારને પકડી પાડતી તાલાળા પોલીસ તેમજ ડીપીસીએસ એક્ટ કલમ 8C-20(2) તેમજ B-29 મુજબ ગુનો દાખલ કરી હોમતદાર વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોમતદારનું નામ અબ્બાસ શાહમુરાદ બલોચ, ઉંમર વર્ષ 25, ધંધો ડ્રાઇવિંગ, રહે તાલાળા પીપાવાવ રોડ, જૂની જનતા બેકરી પાસે, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ. જે કે સિંગુદત્ત સાથે મહેશ વાજા, સોમનાથ.